भाई 2 દિવસ પહેલાં મેં એક વિડીયો જોયો જેની અંદર એક એન્જિનિયર વ્યક્તિ જે મહીસાગરના વતની છે અને અમદાવાદની અંદર શારદા સ્કૂલની સામે ચણા પુલાવ નામનો એક નાનો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને એ વ્યક્તિને જ્યારે પૂછવામાં આવ્યું કે આની પહેલાં તમે શું કરતા હતા, તો એ ભાઈ કે મારે નોકરી ચાલુ હતી જેની અંદર મારો 42,000 પગાર હતો, પણ મેં વિચાર્યું કે નાનો કરીએ પણ પોતાનો ધંધો ચાલુ કરીએ, કારણ કે નોકરીની અંદર ઘણીવાર મંદુ આવી જાય અને કોઈ નક્કી નથી હોતું, મતલબ જ્યાં સુધી આપણે હાથ ચાલે ત્યાં સુધી ઠીક, બાકી તો ત્યાંથી છૂટા કરી દે આપણે, અથવા એ જ થાય તો છૂટા કરી દે. તો આ જગ્યાએ હું એટલું કહીશ ભાઈ કે તમારે શરૂઆત તો આજથી જ કરવી પડશે, કારણ કે નોકરી ઉપર ડિપેન્ડ ના રહેશો, કારણ કે ત્યાંથી ક્યારે છૂટા કરે ને કોઈ નક્કી નહીં. અને ઘણા લોકો મને એવું કહેતા હોય છે કે ભાઈ મારા બાપાએ આટલો પૈસો ભેગો કર્યો છે, 12 લાખ 15 લાખ 20 લાખ રૂપિયા, તો શું એવું પૈસો હું ધંધામાં નાખી દઉં અને મોટો શોરૂમ ચાલુ કરી નાખું? તો ભાઈ ક્યારે આવું ના કરશો, આવડો મોટો રિસ્ક ક્યારે ના રહેશો, કારણ કે તમારા બાપાએ આખી જિંદગી કમાણી કરી અને એટલી સેવિંગ કરે છે, અને એ તમે જ્યારે ધંધામાં નાખશો ને ત્યારે મગજ ઉપર એક સ્ટ્રેસ પણ રહેશે, મગજ થોડું લોડ પણ લેશે, કારણ કે રિસ્ક વધી જાય છે. તો શરૂઆત હંમેશા ગ્રાઉન્ડ લેવલથી કરો, ઓછું રોકાણ કરો, ઓછી આવક આવશે, પણ કસ્ટમરને હેન્ડલ કરતાં પ્રોડક્ટની સર્વિસ વગેરે વગેરે તમે ત્યાંથી અનુભવ તમને મળશે ને, મતલબ કહેવાનો મતલબ બહુ એક્સપિરિયન્સ મળશે તમને. તો શરૂઆત નાનાથી કરો અને ધંધો કરો પોતાનો, નાનો છે પણ પોતાનો છે ભાઈ, નોકરી ઉપર તો ડિપેન્ડ ના રહેશો આ સમયની અંદર. તો મિત્રો આ ભાઈને તમે વિડીયોમાં જોયું અને ઓળખતા જશો, અને ઘણા ખરા બધા ભાઈઓએ એ ભાઈને જોયો હશે અને જાણતા હશે. તો મિત્રો જે ન જાણતા હોય એ વ્યક્તિઓ માટે કહી દઉં કે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર દીપ રાજપૂત ભાઈ સરસ મજાની માહિતી આવા અત્યારની પેઢીને જાગૃત કરવા માટે આપે છે. તો જરૂરથી એ ભાઈની પ્રોફાઇલ પર જાઓ, વિઝિટ કરો અને જુઓ કે ભાઈ આ સરસ મજાની માહિતી અત્યારની પેઢીને જાણવા જેવી માહિતી આપી રહ્યો છે. તો હું તો કહું છું કે જરૂરથી વિઝિટ કરો અને જુઓ, અને ભાઈ આવા જ વ્યક્તિને તમે ફોલો કરો, જેથી કરીને રોજ સવારે તમારી સામે એક સરસ મજાની માહિતી લઈને આવી જાય. અત્યારની પેઢીને જાગૃત કરવા માગે છે મિત્રો, અત્યારની પેઢીને જાગૃત કરવા માગે છે કે તમે જાગો, પોતાનો બિઝનેસ કરો, અને બિઝનેસ કરતાં પણ તે સાવચેતી આપી છે કે કઈ રીતે બિઝનેસ થાય અને કઈ રીતે ધંધાની અંદર તમે આગળ જઈ શકો છો. તો મિત્રો આપણે ગુજરાતથી યુથી લઈને આવું સારી શિખામણ આપે છે. તો તમને એ વિડીયોનો તમે આગળ જોયું તેમ એ સરસ મજાની માહિતી આપી છે. તો એકવારથી આવા વ્યક્તિનું તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કરીને તમે તમારી રીતે તમારા સમયે સારી એવી માહિતી તમે એ વિડીયોમાંથી મેળવી શકો છો. અને એમની રીલો પણ ખૂબ લોકો એમની રીલને પસંદ કરતા હોય છે, એમના કોન્ટેન્ટ પણ સારા હોય છે, બરાબર. તો અને આજનો તમારા માટે એક સરસ મજાનો સંદેશ હતો. તો મિત્રો અત્યારે ચાલુ છે વરસાદ, તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોઈ મેટર નથી કરતું, પણ તમે એકવારથી આ ભાઈની ઇન્સ્ટાગ્રામની આઈડી ચેક કરો, જેથી કરીને તમે તમારી માહિતી તમારા નોલેજ પૂરતું જ્ઞાન તમને મળી રહે. તો મિત્રો આવા સરસ મજાના ટૉપિક સાથે ફરીથી એકવાર મળીશું આપણી ચેનલની અંદર. તો મિત્રો સરસ મજાની એક લાઇક કરી દેજો અને નાની સરસ મજાની કમેન્ટ કરી દેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, બરાબર છે. તો મળીએ નવા વિડીયો સાથે.